ઉભા રહો બોલો. એ ગોપાલભાઈ અહીં લગી અમને લઈ આવ્યા, અમને બહુ ખુશી છે. હજી ગોપાલભાઈ આગળ વધે અને ગામડાઓના કઈ પણ કામ હોય આગળ વધારે અને ગામડા સુધારે, બધું માણસ સુધારે, વ્યવસ્થિત બધું રાખે, બધું અમને બહુ આનંદ છે. હવે આપણે હંકેલો કરીએ ભાઈ, અમારી બધી બહેનો આવે એ રીતે તમારો કેમેરો રાખો. હા બોલો ને. પાડી લેવું લે. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ગોપાલભાઈ છે તે પોતાના મત વિસ્તારની બહેનોને આજે ગાંધીનગર વિધાનસભા જોવા માટે લઈ ગયા છે. મિત્રો, ગાંધીનગરની વિધાનસભાની અંદર જે વ્યવસ્થાઓ છે, મંત્રીઓ કઈ જગ્યાએ બેસે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે જે મુખ્યમંત્રી તે કઈ જગ્યાએ બેસે છે, ધારાસભ્યો કઈ જગ્યાએ બેસે છે, અને જે આપણે મત અધિકાર આપીએ છીએ અને ત્યાં લોકો શું કામ કરે છે, આખા ગુજરાતના જે કાયદાઓ છે તે વિધાનસભાથી પાસ થાય છે, કઈ રીતે પાસ થાય છે, તેની સંપૂર્ણ માહિતી ગોપાલ ઇટાલિયાએ ત્યાંના મત વિસ્તારના લોકોને આપી છે. મિત્રો, શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ, ચાલો સાંભળીએ આ વિડીયોમાં. આ વિડીયોમાં એક ચોક્કસથી કોમેન્ટ કરજો કે મિત્રો આવા કોઈ બીજા ધારાસભ્ય છે કે નહીં કે પોતાના વિધાનસભાના વિસ્તારના જે લોકો છે તેને વિધાનસભા સુધી જોવા માટે લઈ જાય છે કે નહીં. તમે એક કોમેન્ટ ચોક્કસથી કરજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. ભારત માતા કી જય જવાન. નમસ્તે મિત્રો, ભલે આવી જાવ. અમારા આજે વિસાવદર તાલુકાના તમામ ગામના બહેનો આજે તારીખ 11 સપ્ટેમ્બર 2025 ના રોજ ગુજરાતની વિધાનસભા જોવા માટે અહીં બેજા વાતો નહીં વિધાનસભા જોવા માટે આવ્યા છે. ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનોને અવડી વિશાળ સરકાર, અવડી મોટી સત્તા, અવડું મોટું ભવન ક્યારે જોવા મળે. ગઈકાલે વિધાનસભાનું સત્ર પૂરું થયું. 3 દિવસ સુધી સત્ર ચાલ્યું. એમાં મહિલાઓને લઈને, મજૂરોને લઈને, કોઓપરેટિવ સેક્ટરને લઈને, ગેરકાયદેસર બાંધકામને લઈને અનેક કાયદાઓ બન્યા. તો બહેનો આજે અમારા આવ્યા છે અહીંયા. ગઈકાલે સત્ર પૂરું થયું, આજે અમારા બધા વિસાવદરના તમામ ગામના બહેનો આવ્યા છે. એમણે વિધાનસભાનું ભવન જોયું, એમણે આ બધા સચિવાલયના મકાનો જોયા, અહીંયા મુખ્યમંત્રી શ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું. એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે, સચિવાલય શું છે, કાયદા કેવી રીતે બને, કાયદો પસાર કેવી રીતે થાય, કાયદામાં સુધારો કેવી રીતે આવે, અધ્યક્ષ કેવી રીતે કામ કરે, ધારાસભ્યો કેવી રીતે બોલવાનું, ક્યાં પ્રશ્ન કરવાનો, કયો મંત્રી, બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનોએ કરી. વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે, એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી. તમે જેને મત આપો ને એ માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું. નહીતર ઘણી વાર એવું થાય બેનો અહીંથી બટન દાબીએ મત ને માણા ક્યાં વયો જાય છે જ ખબર રહેતી નથી. ક્યાં ના એટલે બેનોએ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ એ મત ક્યાં જાય છે, એ માણસ ક્યાં જાય છે, એ અહીંયા બેસીને બેનોએ જોયું. હરખ તો બધા બેનોના મોઢા પર દેખાય જ છે. આમ તો હરખમાં તો લાગો જ છો બધા. તો આજે બેનો અમારા આવ્યા, એને વિધાનસભા જોઈ. જીવનમાં પહેલી વાર, ઘણા તો પહેલી વાર જોયું છે ને. આમ તો આમાં હું પહેલી વાર છું. તમે મને મત આપ્યો તો મારો વારો આવી ગયો. એટલે અમે પહેલી વાર વાળા છીએ. એટલે બધા પહેલી વાર. ગામડાના નાના વ્યક્તિને અવડી મોટી જગ્યા ઉપર આવવા મળે તો કેટલો હરખ થાય. 5 પેઢીથી ન જોયું હોય એ વસ્તુ નરી આંખે જોવા મળે તો એ ઉત્સાહ થાય. એ બહુ સ્વાભાવિક બાબત છે. બધા બહેનો આવ્યા. કોણ કઈ ક્યાંક અનુભવ કયો, લ્યો 2 શબ્દો કયો. શું લાગ્યું, મજા આવી કે લ્યો તમે કયો 2 શબ્દો. જેને બોલતા આવડતું એ કયો. કોને આવડે છે બોલતા? કઈક બોલો. હા એમ નામ બોલો, સંભળાઈ જાય. બોલો. હા બહુ મજા આવી વિધાનસભામાં આવી. એમ હું જોયું. બોલો એ બોલો, એમ નામ સંભળાઈ જાય. બોલો. હાલો, આજરોજ 11 સપ્ટેમ્બર ના રોજ અમે વિસાવદર તાલુકાના બધા જ ગામના બહેનોએ ગાંધીનગર સચિવાલયની મુલાકાત લીધી. ગોપાલભાઈના માર્ગદર્શન નીચે અમે બધું જ જોયું અને શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ અને 2027માં એ સીટ ઉપર મેં ગોપાલભાઈને બેસાડવા માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત. બોલો બેન, કેવું લાગ્યું? તમે બોલો. સારું લાગ્યું. બોલો.
બોલો બોલો. સારું લાગ્યું. નહીં પણ આ કઈક જોયું તો કઈ કહેવાય માંગતા નથી કે હું જોઈ ગયા. બોલો બોલો સરપંચ બોલો. હા, અમને ખૂબ સરસ લાગ્યું તમને. લ્યો બોલો એમનામ બોલો સંભળાઈ જાય. બોલો એમનામ બોલો સંભળાઈ જાય. અમે ઢેબર ગામ થી આવ્યા છીએ અને આ સંસદ ભવન અને બધું જોવા મળ્યું અને ગોપાલભાઈ ઇટાલિયા અટાણે ધારાસભ્ય બની ગયા. અમે એને મત આપ્યા અને બેન આવ્યા હતા સુરત થી શિલ્પાબેન, એને અમને આમ આદમી પાર્ટીમાં ભેળવા અને આટાણે મુખ્ય ધારાસભ્ય બન્યા અને પાછા આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર. તો હાલો હવે કોઈ કઈ બોલે એમ છે. બોલે એમ છો કોઈ કઈ અનુભવ? કાંઈ વાંધો નહીં. તો હવે બધા અહીંયા આવ્યા, બધાનો બહેનોનો ખૂબ ખૂબ આભાર. તમને બોલવું છે? લ્યો ઉભા રહો હાલો. તો નકર મેં કીધું ઉભા રહો બોલો. એ ગોપાલભાઈ અહીં લગી અમને લઈ આવ્યા, અમને બહુ ખુશી છે. હજી ગોપાલભાઈ આગળ વધે અને ગામડાઓના કઈ પણ કામ હોય આગળ વધારે અને ગામડા સુધારે, બધું માણસ સુધારે, વ્યવસ્થિત બધું રાખે, બધું અમને બહુ આનંદ છે. તો હવે આપણે હંકેલો કરીએ. ભાઈ અમારી બધી બહેનો આવે એ રીતે તમારો કેમેરો રાખો. હા બોલો ને. ફોટો પાડવાનો. હા પાડી લેવું લે વધારે. તો ભાઈ બધા બહેનો તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો હૃદયપૂર્વકનો આભાર. કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા યાચના છે. થોડોક દિલ્હી લઈ જાઓ તમે ભાઈ. છોકરા જ્યાં જાય ત્યાં માવતર જાય. છોકરો અહીંયા આવ્યો, તમે અહીંયા છો, તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ. છોકરા વાહે જ જવાનું છે. તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર મિત્રો. આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. તમે આ વિડીયોમાં ચોક્કસથી એક કોમેન્ટ કરજો કે કોઈ પણ ગુજરાતના 182 ધારાસભ્ય છે તેમાંથી કોઈ પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોને લઈને, ખાસ કરીને બહેનોને લઈને ગાંધીનગર વિધાનસભા બતાવવા માટે પહોંચ્યા છે કે નહીં. તમે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો. તમે આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. કારણ કે તમારી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાથી ગોપાલ ઇટાલિયાના વિડીયો છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચે છે. અને મિત્રો આ વિડીયોમાં જો તમે પહેલી વખત આવ્યા હોય, આ ચેનલ પહેલી વખત જોઈ હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. બાજુનું બેલ આઇકોન છે તે પણ પ્રેસ કરતા રહો, કારણ કે તેનાથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતા રહે. હવે મળશો કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.